નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9માં આજે આપણે 7મો પાઠ સંહતિ કાર્યસાધિકાનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ તેની પ્રસ્તાવના છે. હિતોપદેશ સંસ્કૃતનો પ્રસિદ્ધ કથા ગ્રંથ છે. તેના કર્તા પંડિત નારાયણ છે. ઈસવીસનની 9મા શતકમાં આની રચના થઈ છે. નીતિબોધ આપનારી વિવિધ પ્રાણી કથાઓ આમાંથી એક કથા અહીં પ્રસ્તુત કરવામાં આવેલ છે. આ કથામાં સંગઠનનો મહિમા વર્ણવ્યો છે. તેની પૃષ્ઠભૂમિ જુદી રીતે વિચારવામાં આવી છે. બધી જગ્યાએ જો શંકા રાખવા જઈએ તો ખાવાનું પીવાનું પણ મળી શકે તેમ નથી. આ કારણે કોઈપણ જાતની શંકા કર્યા વગર કાર્યમાં આપણે શું કરવું જોઈએ? ઉતરી પડવું જોઈએ. કોઈપણ પ્રકારની શંકા કર્યા વગર આપણે કાર્યમાં ઉતરી પડવું જોઈએ એવું લેખક આપણને કહે છે. આમ કરવા જતાં જ્યારે લોભ કે એવા બીજા કોઈ કારણથી માણસ મુશ્કેલીમાં મુકાય ત્યારે તે મુશ્કેલીમાંથી પાર ઉતરવા માટે સંહતિ એટલે કે સંગઠન ઉપયોગી નીવડે છે. એ વાત આ કથા દ્વારા આપણને ઉપદેશ આપવામાં આવેલી છે. પ્રાણી જગતમાં જો સંહતિ જાળવી શકાતું હોય તો વિચારવાનું કે માનવ સમુદાયે પણ આ સંહતિ જાળવવામાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની આપણી પહેલી લીટીની શરૂઆત કરીએ ભાષાંતરની. અસ્તિ ગોદાવરી તીરે એટલે કે ગોદાવરી નદીના કાંઠે વિશાળ સાલમી તીરુ એટલે કે સીમડાનું ઝાડ. શબ્દ છે સાલમી તરુ એટલે કે સીમડાનું ઝાડ. ગંગા નદીના કિનારે એક સીમડાનું ઝાડ હતું. શબ્દ છે સાલમી તીરુ. વિવિધેભ્ય દેશભ્ય વિવિધ દેશમાંથી સમાગતા એટલે આવતા હતા. બહવ એટલે કે વધારે. વિહગા એટલે પશુ પંખીઓ વિવિધ દેશમાંથી આવતા હતા. તત્ર એટલે કે ત્યાં. રાત્રો નિવસંતી એટલે કે રાતના સમયગાળા દરમિયાન ત્યાં રોકાતા હતા. તો ગોદાવરી નદીના કિનારે વિદ્યાર્થી મિત્રો એક વિશાળ સીમડાનું ઝાડ હતું. ત્યાં દેશ વિદેશમાંથી વિહગા એટલે કે પશુ પંખીઓ આવતા. તત્ર રાત્રો નિવસંતી એટલે કે ત્યાં રાત્રિ રોકાણ કરતા હતા. તેસુ લઘુપતક નામના વાયસ. વાયસ એટલે કે કાગડો. આ પાઠની અંદર વાયસનો મતલબ થાય કાગડો. તો કાગડો એક લઘુ પતનક નામના લઘુપતક નામના એક વાયસ એટલે કાગડો હતો. કાગડાઓનો રાજા. કાગડાઓનો રાજા કોણ હતો? લઘુપતક નામના. અપી એકતમ અસ્તિ અથ કદાચિત પ્રભાત કાલે હવે સવારના સમયે વાયસ એટલે કે કાગડાએ દ્વિતીયમ ઇવ અટંતત વ્યાધમ પશ્યત. કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક પારઘીને જોયો. તવલોક્યમ એટલે કે જોવું. અધ પ્રાતરેવ અનિષ્ટ દર્શનમ સંજાત. તેને એવું લાગ્યું કે આ પારઘીને જોઈને એવું લાગ્યું કે કંઈક અનિષ્ટ સર્જાશે. ન જાતે તત કિમ વિપ્રેત દર્શયતી. મને અશુભ દર્શન થયું છે, ખબર નથી. ઇતિ વિચિંત્ય સ વ્યાકુલ સંજાત. એવું વિચારીને તે વ્યાકુલ એટલે કે ચિંતામાં આવી પડ્યો. તો વિદ્યાર્થી મિત્રો કે આ કાગડાના જે ટોળું હતું તેણે એક પારઘીને જોયું અને ચિંતામાં પડી ગયા કે કંઈક સવારે અનિષ્ટ થવાનું છે, કંઈક ખરાબ થવાનું છે એવું. ઇતિ વિચિંત્ય સ વ્યાકુલ સંજાત. એવું વિચારીને તે આકુળ વ્યાકુળ થઈ ગયા. પહેલો પેરેગ્રાફ પૂર્ણ થયો. હવે બીજો પેરેગ્રાફ. અથ તેન વ્યાધેન
તંડુકલાણ વિક્રિય જાલમ વિસ્તરણમ. વિદ્યાર્થી મિત્રો શબ્દ છે, નોટબુકમાં લખતા રહેજો. તંડુકળાન એટલે કે ચોખાના દાણા. ચોખાના દાણા. વિક્રિય જાલમ વિસ્તરણમ, ચોખાના દાણા નાખેલા હતા અને ઝાડ પણ બિછાવેલી હતી. સ વૃક્ષસ્ય પૃષ્ઠભાગે, વૃક્ષસ્ય એટલે વૃક્ષની, પૃષ્ઠભાગે એટલે કે પાછળની બાજુ, પૃષ્ઠભાગે એટલે કે પાછળની બાજુ, વૃક્ષ જે હતું એની પાછળની બાજુએ ભૂત્વા અતિષ્ઠ એટલે કે કોક સંતાઈને ઊભો છે. તસ્મિનેવ કાલે ચિત્રગીર નામના કપોત રાજા પરિવારેણ સહ ગગને વ્યપસર્ત. ગગન એટલે કે આકાશ, વ્યપસર્ત એટલે જોવા મળ્યા. તે સમયે ચિત્રગીર નામનો કબૂતરોનો રાજા. અહીંયા કાગડાનો રાજા કોણ છે? લઘુપત નાના. અને કબૂતરોનો રાજા કોણ છે? ચિત્રગીર. આ કબૂતરોનો રાજા છે. તે પોતાના પરિવારની સાથે આકાશમાં ફરતો હતો. આગળ જોઈએ. પોતાના પરિવારની સાથે તે આકાશમાં ફરતો હતો. અને કાગડાઓનો રાજા કોણ હતો? લઘુપત નામનો. ત્યારબાદ કબૂતરોનો રાજા કોણ હતો? ચિત્રગીર. આગળ જોઈએ આપણે. કબૂતરોનો જે રાજા હતો તે ચિત્રગીર હતો અને કાગડાનો રાજા જે છે લઘુપત નામના. 2 વાર વિદ્યાર્થીઓ કેમ મિત્ર બોલવું પડે છે? કેટલી વખત બાળકો, વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે કે કાગડાઓનો રાજા કોણ હતો? તો લઘુપત નામના. અને કબૂતરોનો રાજા કોણ હતો? ચિત્રગીર. આ તમારે ખાસ નોટબુકની અંદર નોંધ કરી લેવાનું છે. આગળ જોઈએ. વૃક્ષની પાછળ કોઈ સંતાયું છે. તસ્મિન કાલે ચિત્રગીર નામના કપોત રાજા પરિવારે સહ ગગને વ્યપસર્ત. કબૂતરનો રાજા પરિવારની સાથે આકાશમાં જતો હતો. ભૂમો વિકીર્ણા તંડુકલાન દૃષ્ટવા કપોતા લુબ્ધા ભવન. નીચે વેરેલા ચોખાને દાણા જોઈને કબૂતરો લુબ્ધ્વા એટલે કે લલચાયા. તત સ કપોત રાજા તંડુકલાન લુબ્ધાન કપોતાન અકથયત. પુત્રો નિર્જને વને તંડુકલાન સંભવ. ચોખાના દાણાથી લલચાયેલા કબૂતરે કહ્યું, અહીં નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી હોય? ભદ્રમિદં ન પશ્યામિ, એના વિશે વિચાર કરે છે. અનેન તંડુકલાન લોભેન અસ્માકં મહદૃષ્ટમપી ભવિતુમર્હતિ. શુભ જોતો નથી, ચોખાના દાણાના લોભથી આપણું મોટું અનિષ્ટ થઈ શકે છે. અતઃ સર્વથા અવિચારેથી કર્મને કર્તવ્યમ. આ મહત્વનું વાક્ય આવ્યું કે આપણે વગર વિચારે કોઈ પણ કાર્ય કરવું જોઈએ નહીં. કોઈ પણ કાર્ય કરતાં પહેલાં આપણે 100 વખત તેને વિચારવું જોઈએ. એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. કઈ જગ્યાએ આપણે બોલીએ છીએ, કેવી રીતના બોલીએ છીએ, એનો પ્રતિભાવ શું પડશે અને એનું પરિણામ શું આવશે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત કેટલાક વ્યક્તિઓ વગર વિચારે ગમે ત્યાં બોલતા હોય છે, પરંતુ એનું પરિણામ જે છે ખૂબ જ ગંભીર આવતું હોય છે. એની આપણે ખાસ બહુ બારીકાઈપૂર્વક કાળજી રાખવાની છે. આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સુજીર્ણ મન્નમ સુવિચક્ષણ સુતઃ. શ્લોક છે. સુશાસિતા શ્રી નૃપતિ સુસેવિત. સુચિત્ય ચોક્તમ સુવિચારેત કૃતમ. સુદીર્ઘકાલેડપી ન યાતિ વિક્રિયામ. આ શ્લોકનું ભાષાંતર શું થાય? સારી રીતે પચે તેવું અન્ન, ખૂબ જ કુશળ પુત્ર, સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી, ધન સંપત્તિ, સારી રીતે સેવાયેલો રાજા, સારું વિચારીને બોલાયેલું વચન, બરાબર વિચારીને જે કરાયું હોય તે અતિશય લાંબા સમય સુધી વિકાસ અને વિકારને પામતું નથી. આગળ જોઈએ. એત વચન શ્રુત્વા, એવું વચન સાંભળીને કપોત સદર્પવદત, કબૂતરે અભિમાન સાથે આ કિમેવ મુચ્યતે, આવું શા માટે કહો છો? ફરી એક શ્લોક આવ્યો છે. વૃદ્ધાના વચનમ ગ્રાહ્યમ આપત્કાલે ઉપસ્થિતે. સર્વત્રે વિચારેણ ભોજમ પ્રપ્રવર્તન. આપત્તિનો સમય આવી પડે ત્યારે વૃદ્ધોએ બોલવું
સ્વીકારવું જોઈએ. બધે જ વિચાર કરતાં ભોજન માટે પ્રવૃત્તિ થઈ શકે નહીં. વિદ્યાર્થી મિત્રો, બીજો એક શ્લોક છે. શંકાપી સર્વક્રાંતમ પાનમ ચ દુર્લભમ પ્રવૃત્તિ કુત્ર કર્તવ્યા જીવતવ્ય કથનું વા. આપત્તિના સમયે આવી પડે ત્યારે સ્વીકારવું જોઈએ વડીલો જે કહે તે, અને વિચારીને ભોજન પણ કરવું જોઈએ. તથા શંકાઓથી બધું સવાયેલું છે. ખાન પાન દુર્લભ છે. પ્રવૃત્તિ ક્યાં કરવી? ખરેખર જીવવું કેવી રીતના? તસ્ય તદ્વચન શ્રુત્વા, તેવું વચન સાંભળીને કપોતા કબૂતરોનો રાજા તત્ર જાલે ઉપાવિશન, ઝાડ ઉપર બેઠા અને પછી ઝાડથી બંધાઈ ગયા. અથઃ જાલબદ્ધા યસ્ય વચનેન તત્ર સમપતન તસ્ય કપોતસ્ય તિરસ્કાર કુર્વન્તિ સ્મ. હવે ઝાડથી બંધાયેલા જેના કહેવાથી ત્યાં પડ્યા હતા તે કબૂતરોનો તિરસ્કાર કરવા લાગ્યા. તસ્ય તિરસ્કાર શ્રુત્વા ચિત્રગવ અવદત. આ તિરસ્કાર ચિત્રગીવે સાંભળ્યું. વિપત્તિ કાલે વિસ્મય કા પુરુષ લક્ષણમ. જો તમે મુશ્કેલીના સમયમાં હારી જાઓ તો એ કાપુરુષના લક્ષણો છે, કાયરતાની નિશાની છે. તદ્રત ધૈર્યમ લંબન, ધીરજ રાખો. ઇદામેવ ક્રિયમ, ધીરજ રાખીને કંઈક કાર્ય કરો. એક ચિત ભૂય જાલામાદાય ઉડ્યતામ, આપણે એક મન કરીને ઝાડ સાથે એક સાથે ઉડી જઈએ. એક શ્લોક છે. અલ્પાનામપી વસ્તુના સહતિ કાર્ય સાધિકા તૃણે ગુણમાપને બધ્યંતે બદંતી. નાની નાની વસ્તુનું સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનારું હોય છે. દોરડું બનેલા તણખલાઓથી મદદ પર હાથીઓ બંધાય છે. આગળ છેલ્લો પેરેગ્રાફ વિદ્યાર્થી મિત્રો. ઇતિ વિચિંત્ય, એવું વિચારીને, સર્વે કપોતા એટલે બધા જ કબૂતરો, જાલમાદાય ઉત્પયતિતા એટલે કે ઝાડમાં લઈને ઉડ્યા. તતસ વ્યાધતાન જાલાકાન અવલોક્ય પશ્ચાત ધાવંતી, તેમને જોઈને પાછળ દોડ્યો, પરંતુ બહુ દૂર ગયેલા જોઈને પારગી પાછો વળ્યો. લુબ્ધ નિવૃત્ત દૃષ્ટ્વા ચિત્રગીર અવદત હિરણ્યકશ્ય નામકસ્ય મમ મિત્રસ્ય મૂષકરાજ્યસ્ય સમીપે વયે ગચ્છામિ. મારા મિત્ર હિરણ્યક નામના મૂષક ઉંદરો રાજાની પાસે આપણે જઈએ. સ અસ્માન બંધતાત મુક્તાને કહે, ચોક્કસ આપણને આ ઝાડમાંથી બંધન મુક્ત કરશે. તત તે મૂષક રાજ્યસ્ય સમીપમ ગચ્છતિ, અને મૂષક રાજાની નજીક જાય છે. ચિત્રગીર મિત્રેણ મૂષકરાજેન સ્વકીય તીક્ષ્ણ દંતે સર્વેષા બંધનાની છિન્નાની, અને તીક્ષ્ણ જે દાંત વડે સૌના બંધન કાપ્યા. ચિત્રગોલપી હિરણ્યકશ્ય આભાર મત્વા સપરિવાર અતિષ્ઠેશાન સમગચ્છત. ચિત્રગીર પણ તેનો આભાર માનીને પરિવાર સાથે મન ચાહેલા સ્થળે જતો રહે છે. હવે આ પાઠમાં આવતા OMR પ્રશ્નો જોઈએ. પ્રભાત કાલે વાયસ કમ અપ્સ્યત, જવાબ આવશે વ્યાધમ. ગગને ક સપરિવાર વ્યસત, જવાબ આવશે ચિત્રગીર. વિપત્તિ કાલે કી કरणीयम, તો જવાબ આવશે ધૈર્ય સમસ્યા. તૃણે ગુણાત્મને કે બધ્યન્તે, તો જવાબ એની અંદર આવશે મદદંતી. મૂષકરાજેન કેન કપોતા બંધનાની છિન્નાની, તો જવાબ આવશે દંતે. સતીક્ષ્ણ દત્તે જાલમ ખાલી જગ્યા પ્રાયતત, તો છેતું. વયમ પદસ્ય એક વચન કિમ, તો અહમ. આગળ જોઈએ સંસ્કૃતમાં પ્રશ્નો. તંડુકલાણમ અવલોક્ય કપોતઃ કીદૃશા અભવન. તંડુકલાણ અવલોક્ય કપોતા લુબ્ધા અભવન. બંધા કપોતા ક તિરસ્કાર કુર્વન્તિ સ્મ. બદ્ધા કપોતા યસ્ય વચનેન જાલે સંપતનત કપોત તિરસ્કાર કુર્વન્તિ સ્મ. અલ્પામાં વસ્તુના સહતિ કીદૃશા ભવન્તિ. અલ્પામાં વસ્તુના સહતિ કાર્યસાધિકા ભવન્તિ. જાલેન સહ ઉત્પાદયિતા વિહગા કુત્ર ગચ્છતિ. જાલેન સહ ઉત્પયિતા વિહગા હિરણ્યકશ્ય નામકસ્ય મૂષકરાજસ્ય સમીપમ ગચ્છતિ. ભૂતલે શંકાભિ કિમ આક્રાંત. ભૂતલે દુર્લભ સવર્ણમ અન્ન પાનમ ચ શંકાભિ આક્રાંત ભવન્તિ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં પ્રશ્નોના જવાબ છે. સૌપ્રથમ આપણે OMR પ્રશ્નો જોયા. તો ગૃહ કાર્યની અંદર તમારે એક OMR પ્રશ્નો લખવા, બીજા સંસ્કૃત પ્રશ્નો લખવા,
શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું? શિકારીને જોઈને કાગડાએ વિચાર્યું, આજે સવારમાં જ અશુભનું દર્શન થયું છે. મને ખબર નથી કે તેનાથી શું ન ઈચ્છેલું જોવા મળશે. પ્રશ્ન નંબર 2. ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને ચિત્રગીરે શું કહ્યું? ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને કબૂતરોનો રાજા ચિત્રગીરે કહ્યું, અહીં નિર્જન વનમાં ચોખાના કણ ક્યાંથી? તેના વિશે વિચાર કરો. હું આમાં કલ્યાણ સુખ જોતો નથી. આમ આ ચોખાના કણના લોભથી આપણા ઉપર મોટી આફત આવવાની શક્યતા છે. એટલે આપણે વગર વિચારે કાર્ય કરવું જોઈએ નહીં. કબૂતરો કઈ રીતે જાળમાંથી મુક્ત થયા? તો પારગીને પાછો ફરેલો જોઈને કબૂતરો ચિત્રગીરના કહેવાથી મૂષકરાજ હિરણ્યકશ્યપની પાસે ગયા. ચિત્રગીર મિત્રે મૂષકરાજે પોતાના તીક્ષ્ણ દંતોથી બધા કબૂતરોના બંધન કાપી નાખ્યા. આ રીતે કબૂતરો જાળમાંથી મુક્ત થયા. અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે કેવો પ્રતિભાવ આપ્યો? અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે પ્રતિભાવ આપતા કહ્યું, આમ કેમ કહો છો? આપત્તિનો સમય આવે ત્યારે વૃદ્ધોનું વચન સ્વીકારવું જોઈએ, પરંતુ બધે જ આવું વિચારીને ભોજન કરવાની પ્રવૃત્તિ પણ ન કરી શકાય. બધું દુર્લભ ખાનપાન શંકાઓથી છવાયેલું છે. પ્રવૃત્તિ ક્યાં કરવી તે કેવી રીતે જીવવું જોઈએ? વાયસ શબ્દનો સંસ્કૃત અર્થ થાય કાગડો. કૃતાંતનો શબ્દનો અર્થ થાય યમરાજ. તો અહીંયા આગળ તમારે ગુજરાતીમાં પણ પ્રશ્નોના જવાબ લખવા. 4. પછી સંસ્કૃત શબ્દનો ગુજરાતી અર્થ. સંસ્કૃત શબ્દનો ગુજરાતી અર્થ લખો. ત્યાર પછી છે વ્યાધનો ગુજરાતી અર્થ થાય શિકારી. અનિપ્રેતમનો અર્થ થાય ન ઈચ્છેલું. પ્રચ્છન્નનો ગુજરાતી અર્થ થાય સંતાયેલું. આક્રતમનો ગુજરાતી અર્થ થાય છવાયેલું. એકચિત ભૂયાનો ગુજરાતી અર્થ થાય એકાગ્ર થઈને. હવે આપણે સમાનાર્થી શબ્દો જોઈએ અને વિરુદ્ધાર્થી લખવા હોમવર્કની અંદર. આજનું ગૃહ કાર્ય છે. તો હવે જોઈએ આપણે તીરેનો સમાનાર્થી શબ્દો. આપણે પહેલાં જોઈએ કુલે. વિહગાનો સમાનાર્થી શબ્દ ખગાહા. કૃતાંતનો સમાનાર્થી શબ્દ થાય યમ. વ્યાધનો સમાનાર્થી શબ્દ થાય મૃગયુ. કપોતનો સમાનાર્થી શબ્દ થાય પરાવતઃ. સુતઃનો સમાનાર્થી શબ્દ શું થાય? સુનુઃ. નૃપતિનો પર્યાયવાચી શબ્દ ભૂપઃ. પછી કા પુરુષનો સમાનાર્થી શબ્દ કાતરઃ. ત્યાર પછી સહતિ સમાનાર્થી શબ્દ થાય સંગઠન. દંતિના તો દ્વિરથા. હવે વિદ્યાર્થી મિત્રો વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. અનિભિપ્રેતમ એટલે અનિભિપ્રેતમ. વ્યાકુલ તો અવ્યાકુલ. આક્રાંતમ તો અનાક્રતમ. દુર્લભમ તો સુલભમ. પ્રવૃત્તિ તો નિવૃત્તિ. સમીપે તો દૂરતઃ. મુક્તમ તો બદ્ધ. આ પ્રમાણે તમારે સમાનાર્થી વિરુદ્ધાર્થી છે. નમસ્કાર. ઓકે.